વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.
અને બાપાએ ત્યાં એફિલ ટાવર ઉપર જઈને પણ દ્રષ્ટિ કરી, ચારે દિશામાં બાપા દ્રષ્ટિ કરી અને કહ્યું કે જો અમે અહીંથી હેલિકોપ્ટરમાં બેઠેલા, અહીંથી આમ કર્યું, અહીંથી આમ કર્યું, એમ પછી બાપાએ કહ્યું. અને બાપાએ પુષ્પ પાંખડીઓ પણ એ નાખી અને બહુ સરસ એમાં બનતું હતું કે પવન એટલો હતો એટલે પાંખડી નાખી એટલે બાપા પર આવીને ઉડે ને સ્વામી એકદમ ખણખણાટ હસી પડ્યા. સ્વામી કે આ તો આપણા ઉપર જ આવ્યા કરે છે. એટલે ત્યાં આગળ સંતોએ બાપાને કીધું કે બાપા એ યથા યોગ્ય સ્વાગત તમારું કરે છે. એટલે એ સંત બિચારા એમની ભાવના એમને વ્યક્ત કરી. સ્વામી કે આપણું સ્વાગત નહીં, સ્વામી કે આ તો ઠાકોરજીનું સ્વાગત થાય છે, પણ ઠાકોરજીએ આખા પેલેસ ઉપર નજર મારી છે, દર્શન કરાવ્યા છે આપણે, તો ભગવાન બધાને સુખ્યા એ કરશે. એટલે બધાને બાપા દ્રષ્ટિ કરી અને બાયનોક્યુલરમાંથી દૂરબીનમાંથી જોઈને આખા યુરોપ ઉપર ત્યાં એ દ્રષ્ટિ કરેલી. બાપા સિક્કો નાખો બાપા કે. તો એ પેરિસમાં બાપાએ ખરેખર પડ સારું છાંટ્યું. જે ભવિષ્યમાં એમને ખબર હતી કે ભવિષ્યમાં અહીંથી સત્સંગ વધશે, તો ત્યાં પેરિસમાં બાપાએ આ રીતે અદ્ભુત બધાને લાભ આપ્યો. એ બધું સ્વામીએ જોયા પછી નીચે લિફ્ટમાં આવતા હતા અને તરત જ ત્યાં આગળ જોગી જોયા જોવાનું કાંઈ ન રહ્યું એ ભજન સ્વામીશ્રીએ ગવડાવ્યું. અને પછી બાપા એફિલ ટાવર ઉપર ચડ્યા બધા હરિભક્તો અને સંતો સાથે. અમારી સાથે બાપા સાથે લંડનના યુવકો કૃષ્ણમૂર્તિ ને એ બધા હતા. એટલે બન્યું પણ એવું કે અમે 11 વાગે નીકળી ગયા અને અમારે ત્યાં આગળ 11:55 અમે પહોંચ્યા અને સ્વામી 11:45 વાગે પહોંચી ગયા હતા. એટલે ત્યાંના જે વ્યવસ્થાપક આપણા હરિભક્તે જે બધું ગોઠવેલું એ બાપા પાસે આવીને બાપાને વાત કરી કે બાપા અત્યારે લિફ્ટ છે, ખાલી છે, તો આપણે ઉપર જતા રહીએ. બાપાના મનમાં બહુ ક્લિયર હતું કે આ 2 સંતો હજી આવવાના બાકી છે. એટલે તે વખતે સ્વામી બોલ્યા, સ્વામી કે બીજા 2 સંતો આવે પછી આપણે સાથે ઉપર જઈએ. એટલે બાપાનું આ એકદમ સ્નેહ, સ્વામીશ્રીની આમ સંતોની સાથે રહેવાની, સાથે લેવાની એ જે ભાવના છે એ પણ આપણને ખૂબ સ્પર્શી જાય છે. પછી સ્વામીશ્રી લિફ્ટ દ્વારા અમુક અંશે ત્યાં આગળ પહોંચ્યા. અને પછી હાથની અંદર બાપાને ઓલા મેટલના દાદરા હતા એ ચઢાવવાના હતા, તો સાંકડા હતા. એટલે સ્વામીએ યોગીચરણ સ્વામીને વિનંતી કરી. સ્વામી કે હું છે ને એમને એમ ચડી જઈશ હાથના ટેકે. એટલે યોગીચરણ સ્વામી કીધું બાપા બહુ સાંકડા છે અને ફાવે એવું નથી, એટલે હાથ ઉપર આપ બેસી જાઓ. તો યોગીચરણ સ્વામી અને નિર્ભય સ્વામીના હાથ ઉપર સ્વામી બેસી અને બંને સંતોએ બાપાનું ઉચક્યા. પણ બાપા તરત બોલ્યા, સ્વામી કે શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર આવી રીતના જ અમે શાસ્ત્રીજી મહારાજને અમે ચઢાવતા. શાસ્ત્રીજીને પગની અંદર વાહ એ થયો હતો, બહુ દુખાવો હતો, દાદરા ચડી શકે નહીં. એટલે પછી અમે એ સેવા ઊંચકીને એમને લઈ જતા.